કેમ છો બધા? આજે આપણે ગુવાની કાચરી એટલે કે ગુવાની સુકવણી બનાવવાના છીએ. તો ગુવાની કાચરી એ રીતે બનાવશું કે ઘણા બધાને એમાં પ્રોબ્લેમ થતો હોય છે કે મારી કાચરી બહુ કાળી પડી જાય છે અથવા ફૂગ થઈ જાય છે. તો બધી પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે આ તમને વિડીયોમાં મળશે. એના માટે આપણે 500 ગ્રામ ગુવાર લીધો છે. ગુવાર બહુ પતલો અને બહુ બેબી ગુવાર ન લેવો, મોટો સેજ લેવો અને ધોઈ નાખવાનો છે પહેલે સરસ. હવે એની અંદર આપણે 1 ચમચી હળદર નાખવાની છે, 2 ચમચી આપણે મીઠું નાખવાનું છે અને સરસ પહેલે આવી રીતે હાથેથી હલાવી લેવાનું છે જેથી એકસરખું બધી જગ્યાએ ભળી જાય. જો આપણે ભેળવી દીધું છે, હવે એની અંદર ખાટી તમારે છાશ નાખવાની છે, ડૂબાડૂબ ખાટી છાશ નાખવાની છે અને આ ખાટી છાશ જ હોવી જોઈએ, મોળી છાશ નહીં ચાલે. અને સરસ આવી રીતે ખાટી છાશ આવી રીતે ડૂબાડૂબ નાખી અને આને પલાળવાનું છે. આની અંદર ગુવાર 12 કલાક માટે. 12 કલાક પછી તમે આગળ કેવી રીતે કરવું એ જણાવશું, પણ 12 કલાક તમારે આવી રીતે ગુવારને ખાટી છાશ મીઠું હળદરવાળા પાણીમાં 12 કલાક સરસ પલાળીને રાખવાનું છે. જો 12 કલાક થઈ ગઈ છે અને હવે છે ને આપણે જ્યાં હળદર મીઠું અને ખાટી છાશમાં જે પલાળેલું હતું ને એને આવી રીતે ગુવારને બધો સ્ટ્રેન કરી લેવાનો છે. કોઈ પણ તમે નીચે એક વાસણ રાખી દો અને આ બધો ગુવારને સ્ટ્રેન કરી લેવાનો છે. અને આ તમે પાણી જે છાશ હળદર મીઠુંવાળું પાણી છે એની અંદર કોઈ બીજી વસ્તુની કાચરી કરવી હોય તો એની અંદર રાખી શકો, અથવા નો યુઝ હોય તો તમે એને કોઈ પણ, જો તમારા ઘરમાં કોઈ પ્લાન્ટ હોય તો એને પણ તમે નાખશો તો એઝ અ તમને સરસ તમારું ઝાડમાં સરસ ખાટી છાશવાળું પાણી નાખી દો ને એટલે તમારા પૌધાને સરસ એક મસ્ત તમારું પ્રોટેક્શન તમને સરસ થાય, કીડા નહીં થાય હળદરના હિસાબે. એટલે તમારે આપેલા આવી રીતે સ્ટ્રેન કરી લેવાનું છે. અને હવે આને કોઈ પણ એક ડીશમાં અથવા કોઈ પણ એક કપડા ઉપર જ્યાં તડકો ખૂબ આવતો હોય ત્યાં તમારે આને સુકવણી કરવાની છે. આમ કરવાથી તમારું હળદર મીઠું અને ખાટી છાશના હિસાબે એક પ્રોપર આપણે જે 12 કલાક માટે રાખ્યું એના હિસાબે ફૂગ ન થાય અને બહુ કાળી ન પડે એટલા માટે. અને પછી અત્યારે ઉનાળામાં ખૂબ તડકો હોય છે, 1-2 દિવસમાં સરસ તમારી કાચરી થઈ જાય. આવી ઘણી બધી કાચરી તમે કરી શકો, પણ આપણે ગુવારની કાચરી મારા ઘરે એટલા માટે થતી હોય છે એને કે જ્યારે રસની સિઝન હોય ને તો તમારે સાઈડમાં ગુવારની કાચરી તળી અને ખાવાની બહુ મજા આવે છે. તો આને આપણે 1-2 દિવસ તડકામાં સૂકવવાની છે, ડાયરેક્ટ તડકામાં સૂકવવાની છે. જો આપણી ગુવારની કાચરી 2 દિવસથી આને સુકાઈ ગઈ. તડકો એટલો સરસ આવે છે કે 2 દિવસમાં જ તમારી કાચરી છે ને એ સરસ સુકાઈ જશે. જો હવે આપણે તમને તળીને બતાવું કે કેવી રીતે તળવાની છે. જો આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે, પહેલે એક છે ને ગુવાની કાચરી નાખી અને જોઈ લેવાનું જો તેલ થઈ ગયું છે. આમાં ફૂટશે એટલે બીતા નહીં આમાં, કારણ કે તમારે કાચરી જ્યારે તળો ને ત્યારે એક વખત તેલ ગરમ થઈ જાય ને એટલે સ્લો ફ્લેમ કરી નાખજો, ન તો જો બળી જશે. એટલે આપણે લીલી રાખવી હોય ને અને થોડુંક આપણે જેમ કેમ પોપકોર્ન ફૂટે ને એવી રીતે ફૂટશે, પણ બીતા બિલકુલ નહીં. જેને કાચરી ખાધી હોય ને એને ખ્યાલ જ હોય. જો આવી રીતે ઉપર મૂકી દેવાનું અને તરત જ કાઢી લેવાનું, બહુ ઝાઝી વાર નહીં રાખવાનું, ન તો લાલ થઈ જાય અથવા બળી જાય એવું થાય. એટલે આવી રીતે તમારે કાચરીને તળી લેવાની અને પછી કેવી રીતે ઉપર આપણે નાખવાની પણ તમને જણાવું. ખાવાની બહુ જ મજા આવે, જેને ખાધું હોય ને એને ખ્યાલ હશે. જો આવી રીતે તમારે કાચરી તળાઈ ગઈ ને એટલે ઉપરથી ફરીથી થોડું આવી રીતે મીઠું નાખવાનું અને થોડુંક આવી રીતે લાલ મરચું સ્પ્રિંકલ કરવાનું. અને એટલી સરસ ખાવાની કોઈ પણ શાક સાથે સાઈડમાં તમારે રસની સિઝનમાં તો ખૂબ જ મજા આવશે. આવી રીતે ફ્રાય કાચરી ગુવાની. આના પહેલાં આપણે મરચાંની કાચરીનો પણ વિડીયો મૂકેલો છે, એટલે જેને સબસ્ક્રાઈબ કર્યું છે એને છે ને સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેથી તમને બધા વિડીયો જોઈ શકો અને જ્યારે તમે ફ્રી હોય ત્યારે તમે જોઈ લો, પછી તમારે જ્યારે બનાવવું ત્યારે બનાવી શકો. અને હજી સુધી આ ચેનલમાં આ વિડીયો જોતા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ આઇકન દબાવીને ઓલ દબાવી દેજો, જેથી બધા વિડીયોની નોટિફિકેશન મળી રહે. સાથે લાઇક પણ કરી દેજો અને એક નાનકડો સરસ કોમેન્ટ પણ કરી દેજો. આવજો.